ખેડૂત મિત્રો ભાવેશભાઈનો એવો આગ્રહ હતો, આપણે ગૌતમ થ્રેસરનું નવું મોડેલ આપણે જોવું છે અને ખેડૂત મિત્રોને બતાવવું છે. નવું મોડેલ જે છે એ હું તમને બતાવવા માંગુ છું. આ થ્રેસરમાં શું સુધારા વધારા સાથેનું આપેલું છે આ બધું અમને સમજાવો. હા, એ માટે અમને વિગત આપો ને સમજાવો ને ખેડૂત મિત્રોને લાભ થાય એવી રીતના બતાવો. હવે મિત્રો અત્યારે જનરલી આપણે જોવા જઈએ તો મગફળીનું જ ઉત્પાદન વધારે ખેડૂતો કરતા આવે છે. સારામાં સારો પાક અત્યારે મગફળી છે, તમને બધાને ખબર છે. તો અત્યારે ખેડૂતો શું કરે છે કે થ્રેસર સમયે મળતું નથી ત્યારે થ્રેસર ખરીદવા આવે છે. અને થ્રેસર ખરીદવું ને એ પણ એક જરૂરી વસ્તુ છે, કેમ કે વરસાદ જ એ રીતે થાય છે કે ખેડૂતોને સમય નથી આપવા દેતા. તો જ્યારે ખેડૂતોને ઘરનું થ્રેસર વસાવેલું હોય ને, હવે આમાં તમે એવો પણ પ્રશ્ન કરી શકશો કે ભાઈ આ 3-4 લાખની દાગીનો લઈ અને પાયલો રાખી દેવો તો આ ક્યારે આના પૈસા આપને ઊભા થાય? તો એક સિમ્પલ ભાષામાં હું ભાવેશભાઈ એટલું કહું કે ખેડૂતોને 1 થી 2 વર્ષ મગફળી જ્યારે પલળી જાય ને એટલે થ્રેસર ફ્રી થઈ જાય છે. કારણ કે જે મગફળીનો પાલો એ હાવ નુકસાન થાય, બીજા નંબરમાં મગફળી ડલ થઈ જાય, ઘણા બધા આવા પ્રશ્નો આવે છે. અને પ્લસ મગફળી કાઢી અને ચોખ્ખી કરવી આ તે. અને જેમ કે ગૌતમ થ્રેસરમાં તમને ખબર છે કે એકદમ ક્વોલિટી મગફળી નીકળે છે. આપણે છેલ્લા વર્ષથી ત્યાં આજ નવું મોડલમાં ઘણા બધા આપણે અપડેટ જોયા અને ખેડૂતોના રિવ્યૂ જોયા. અને આ થ્રેસર ટોકરી મોડલમાં એક તો ખેડૂતો બીતા કે ભાઈ ટોકરી મોડલ લઈ તો મગફળીમાં દાણા કરવાના પ્રશ્ન આવે, પછી ક્યાં પાકમાં હાલે, આવા બધા પ્રશ્ન આવ્યા. ઓછા ઓરનો પ્રશ્ન આવે. એક તો ખેડૂતોની માનસિકતા એવું છે કે ટોકરીમાં જેટલું દેખાય છે એટલામાં જ ઓરવાનું હોય, એટલે એ કે આ કેવી રીતનું ઓરતું હોય છે કે આ તો નાનું પડે, પણ એની સ્પીડ જ એટલી હોય છે. 2 થી 2.5 વીઘા મગફળી કાઢે છે ભાવેશભાઈ આપણું આ થ્રેસર. બીજા નંબરમાં મગફળી તો નીકળે, પછી ખેડૂતોને પાછળની સિઝનમાં ચણા વાવ્યા હોય, તુવેર વાવી હોય, બરાબર, સોયાબીન વાવ્યું હોય. અત્યારે 2 સિઝન ખેડૂતોને સોયાબીન હોય અને મગફળી હોય, તો ખેડૂતો મગફળી કાઢી ચાણો બદલી અને સોયાબીન પણ કાઢી શકે, બરાબર. અને આ ટ્રાયલ મેં મારી ખુદ લીધેલા છે. એટલે આપણા કૃષિ મોલમાં આ આપણે રાખવાનું છે, ખેડૂતોને વેચવાનું છે, બરાબર. એટલે દિલથી વેચી શકશો. અને મિત્રો આપણે ભાવેશભાઈ દાવડા આપણા ખેડૂત મિત્ર કૃષિ મોલ ઉપલેટા આપણી બ્રાન્ચ છે એ સંભાળે છે. તો તમે આપણા બંનેના નંબર હોય છે, તમે એવું વિચારતા હશો ભાવેશભાઈ કોણ, તો આજે તમને રૂબરૂ મુલાકાત કરાવી દીધી ભાવેશભાઈની. હવે આપણે થ્રેસરમાં કેવા ફ્યુચર છે એ આપણે જાણીએ. હવે મિત્રો આપણે જનરલી અત્યાર લગન થ્રેસર તમે જોતા હશો તો એને ઘોડી મારવાના પ્રશ્ન હતા, તો આમાં ઘોડી મારવા પણ નથી, થ્રેસર જોડાવી લીધું. એટલે આ થ્રેસર આમના આપણી વાડીએ લઈ જાય એટલે ઘોડી મારવા વહીના ચાલુ કરી દેવાનું, સેલ્ફ જ મારવાનો, પોપલર કાઢવું નથી પડતું, કાંઈ કામ બાકી નથી રહેતું. હવે આમાં બીજો ફાયદો શું, આ હવાની બ્લોર તમે બધા થ્રેસરમાં જોઈ, પણ આ થ્રેસરમાં કંઈક સારી છે. હવે સારી છે કઈ બાબતથી? હવે આપણે થ્રેસરમાં હવાની બ્લોર હોય જ, એ મોટી વાત નથી, પણ આમાં મોટી વાત છે. શા કારણે? આપણે જે એલિવેટરથી મગફળી આપણા ટ્રેલરમાં જાય છે, તો એમાં ટ્રેલરમાં જાતી એ પણ નવીન વાત નથી, પણ હવે એ ટ્રેલરમાં મગફળી જાય છે, એની સાથે મોટા ગાંગડા ધૂળ જાતી નથી, એ રિટર્ન થઈ જશે. એક મોટો બેનિફિટ એ રહેવાનો છે કે ખેડૂતોને ધૂળ પણ નોખી પડી જાય છે એલિવેટરની મદદથી. આમ જો કે ધૂળ નોખી કરવામાં ટોકરી મોડલ બેસ્ટ છે, તો ટોકરી મોડલમાં ધૂળ નથી થતી, પાલામાં ધૂળ નથી થતી. આજે જે પશુપાલનવાળા ભાઈઓ છે ને એના માટે તો વરદાન સ્વરૂપ થ્રેસર છે. શા માટે? કે એના પશુને જે ધૂળવાળો પાલો ખાવડાવવામાં આવે ને એટલે કેટલી નુકસાની થાય છે ને એ એને પશુપાલનવાળાને ખબર જ છે, એ જાહેર કરવાની જરૂર નથી. તો હવે આ ટોકરી મોડલમાં ધૂળ કેમ નોખી થાય? તો ભાવેશભાઈ હજી બીજી વસ્તુ એ છે કે જે મગફળીનો પાલો છે એમાં ધૂળ ન આવવામાં અહીંયા જારી આપી છે, એ જારીથી પસાર થઈ જાય છે. જે અહીંથી છોડ ઉપાડે અને પાછો રિટર્ન ધૂળ રહે ને ઉપર જઈને રિટર્ન થાય અને અહીંયા પડી જાય, એટલે ઢોલમાં જ ધૂળ ના જાય, જેથી પાલો ગરાઈને જાય. હવે આ ટોકરીમાં એક આ વસ્તુ તો છે. હવે બીજી મોટી ખાસિયત ભારતના એકેય આવા થ્રેસર નહીં હોય કે ટોકરી આ રીતની છે. આ એક માણસથી ટોકરી ઉતારે નકર અડધી કલાક તો આપણે આમાં ખેડૂ ખોટી થાય. ભાઈ બતાવો તો આ ભાવેશભાઈને કે આ કેમ ઉતરી, એક જ માણસ તમે જુઓ. હવે આ ભાવેશભાઈ પેલા મજૂર છે ને આ ટોકરી ચડાવવામાં આળસ કરતા, ભાઈ તું ચડાવ ને, ભાઈ તું ચડાવ ને, એવા પ્રશ્નો થતા. હા, હું આંકવા જતો ને, પણ આ હાવ ઈઝી થઈ ગયું. હવે બીજી વસ્તુ તમને કહી દઉં, આ બાજુ આવો, આ જોઈ લીધું આપણે. અને અહીંયા છે ને ટોકરીમાં માલ નાખે ને તો પાથરો ઊભો રહી જાય. અહીંયા બેલ્ટ આવતા, એની બદલે અહીંયા ચેન આપી દીધી, તો કે ઊભું રહેવાનું જ નહીં. હવે ખેડૂત મિત્રોને એ પણ છે કે નાની ટોકરીમાં કેટલોક માલ જાય, તો આપણે જ્યારે કાંધું ઓરીને ત્યારે ફૂલે ફૂલ ભારી ભરે ને તો
તો આમાં હમાઈ જાય. બરાબર. અને કાંદુના ડાખરું હોય ને તો ખેંચવામાં કાંઈ કેવરાવે નહીં. આ મોટી વસ્તુ આમાં છે. અને આમાં જગ્યા એવી છે કે મગફળી ક્યાંય ફફેડે ઓરે પૂરું ઉપાડે. ઓરે પૂરો ઉપાડે. અને એની સ્પીડ પણ ફૂલ છે, ગતિ. એટલે ઘણામાં એવું હોય કે ધીમે ધીમે ફરે. આપણે ખેડૂતો વિડિયા જોતા હોય ઓલા થ્રેસરોના મોટા મોટા, પણ ધીરે ધીરે ફરતા હોય, પણ આ સ્પીડથી ફરે. હવે બીજી મોટી વસ્તુ આ લટકણિયા જુઓ. આવા લટકણિયા તમે જોયા ક્યારેય? ના. મારી લાઈફમાં નથી જોયા મેં. ભાવેશભાઈ આપણા લુવાર છે, તો એ આ ભાષા સમજી શકે ખેડૂત મિત્રો કે આને 10 વર્ષ લગન ગિરીશ કરવા પણ નથી એવા લટકણિયા ટેકનિકલ ક્ષેત્રે બેસ્ટ કામ છે ને. બરાબર. બેસ્ટમાં. હવે બીજી વસ્તુ ભાવેશભાઈ, અહીંયા જે અંદર તો જારી હોય જ છે, એમાં પણ ધૂળ નીકળી જાય. હવે આ બધી બ્લોર તમે જોઈ હશે કે એ ભૂકો છે ને ન્યા પડે, હા. તાકાત ના કરે, નાની હોય. ભાવેશભાઈ આ જે બ્લોર છે ને એ 2000 થી 2200 RPM ફરે. જેનાથી શું ફાયદો મળે ખબર? કે આપણે એક જ માણા રાખવો પડે. ઓલા 2 માણા રાખે ને તોય ભૂકો ચડાવવામાં થાકી રહેતા. અને એનો બીજો ફાયદો શું છે ખબર? 2 ફાયદા છે. આ ફૂલ ફરે છે, હવાનો પ્રેશર છે, જેથી દોડવો અહીંયા નીચે પડે, પાલો દૂર જાય. એટલે કાંધું હે ને એમ કે કાંધું બધું થ્રેસર કરતા જ હોય, પણ કાંધું ઓછું કેમ કરે કે ભાઈ ઓલા ડાખરા ને મગફળી બે ભેગું પડે. આમાં શું થાય કે ડાખરા છોટા વયા જાય, એટલે મગફળી છે એ એટલી જ ઓરવાની રહે. એટલે કાંધું ન કહેવાય, આમ કાંધું કહેવાય. કાંધું તો આવે ને આવે, કારણ કે કોઈ ડોડવો વજનદાર છે, કોઈ ફોરો છે, તો ફોરો ડોડવો અહીંયા આવે, એમાં કોઈ મોટી વાત નથી, તો એ પાછો ઓરાઈ જાય. હવે એક બીજી પણ કે આપણે આમાં જ્યારે કાંધું ઓરે ને તો ખેડૂત મિત્રો બુંગણ ઓઢાડતા હોય ચોખ્ખા ઢગલા ઉપર, તો આપણે કાંધું ઓરવામાં ચોખ્ખું જ આવે, કારણ કે અહીંયા જ ચોખ્ખો માલ છે નીચે પડેલો. તમારે એટલું કહેવાનું કે આ જે તમને એમ લાગે કે લોડ વ્હીલ કેમ છે, હવે આ લોડ વ્હીલનો એક ફાયદો મોટો કઈ કે બે આગળ એવું હેવી લોડ વ્હીલ છે, જેનાથી અત્યારે આ સમયમાં લીલો પાક કાઢવા વર્ગીને આપણે તો ઘારવાળું તો હોય જ, અને 30% લીલું જ હોય, તો એ આરામથી નીકળે છે. બરાબર. તો ભાવેશભાઈ હવે આ વસ્તુ તમે જુઓ, હવે આ કેટલું મગફળીમાં ચડાવવા માટે આ ઉતારવું ને ચડાવવું એટલે હાવ ઈઝી, એકદમ સિમ્પલ. સિમ્પલ છે ને. અને આ ચડાવી દેવાનું આ રીતે, અને અહીંયા પિન નાખી દેવાની. ઓકે ઓકે. બરાબર. અને પીને પણ કેવી આપી જેવી ટ્રેલરમાં હોય કે આમ ડગ 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 ના થાય, કાંઈ વાઇબ્રેશન ન કરે. હવે આ વસ્તુ, હા, આ વસ્તુમાં શું ફાયદો ખેડૂત મિત્રો? હવે આ મગફળી માટે, ચણા માટે ગમે એમાં આપણે આ ટેલર ભરે છે, બરાબર. અમુક ભાવેશભાઈ નાના પાક હોય ને તો એના માટે આ નીકળી જાય, નીચે સુપડી લાગી જાય કે મગ છે, અડદ છે, કોઈ પણ પાક હોય તો, બરાબર. અને બીજો પ્લસ આમાં શું ફાયદો છે કે આ મગફળી ટેલરમાં તો નાખે, પણ જે મોટા મોટા ગાંગડા હોય ને હવાનું એવું સેટિંગ આપ્યું છે કે એ રિટર્ન થાય અને વા નીચે પડી ઝાજી ધૂળ નોખી પડી જાય છે. ડિસ્ટોનર મારવાની જરૂર ના રહી આ થ્રેસર હોય ને, એટલે ખેડૂતોને બહુ ઓછો ખર્ચો, સફાઈ પૂર્વક. અને આમાં પાછી ધાર દેવાની સુપડી આવે કે આપણે મગફળી બધી કાઢી લીધી ને કાંદું પીછું ના અંતે બધું ભેગું કરી દીધું ને વીણાની માંડવી ભેગી કરી દીધી ને કચરા વાળી મગફળી દેખાય તો અહીંથી મગફળી ઓરી દે ને પાછી, અને પાછળ હુકડી આમ ખોલી નાખે ને એટલે બધી મગફળી પાછળ વહી જાય અને એકદમ હવા લાગી જાય અને હાવ ક્લિયર. અને એમાં તો ધૂળ પણ હશે ને તોય નોખી પડી જાય. ખેડૂત મિત્રો આ મારો અનુભવ છે ભાવેશભાઈ, કે આપણે ડિસ્ટોનરમાં ધૂળ નોખી પડે એવું નહીં, આ થ્રેસરમાં આ હુકડી ખેડૂત મિત્રો ખોલી અને આને સીધી કરી નાખવાની, જેથી કરીને મગફળી અહીંયા આવે અને ધૂળ છે ને ભાવેશભાઈ એ અહીંયા આવતી રહે. બરાબર. ધૂળ જેટલી હોય ને આગળ આવી જાય જ્યાં મગફળી આવે ત્યાં, અને અહીંયા ચોખ્ખી મગફળી આવે, એટલે ધાર પણ દેવાઈ જાય. ખેડૂતોને એક થ્રેસર ખરીદી લે ને એટલે અત્યારના બધા પાક નીકળવાના છે આ થ્રેસરમાં. જો મગફળી, ચણા, તુવેર, સોયાબીન, મગ, અડદ, હવે ક્યાં પાક બાકી રહ્યા? કોઈ વસ્તુ નહીં. બહુ તો એક જીરું ધાણા, તો એ મલ્ટીક્રોપ થ્રેસર ગૌતમના સક્સેસફુલ આપણે આવે છે ને તલ માટે. બરાબર. એટલે ખેડૂતોને દરેક પાકના થ્રેસર આપણે મળી જશે. ભાવેશભાઈ મેં તમને જેમ કીધું એ પ્રમાણે બધું બતાવ્યું, એ મારો અનુભવ હતો, મેં ચલાવ્યું. પણ હવે તમને આ લોઢાની ક્વોલિટી કેવી છે, શું લાગે છે એ જરાક ખેડૂત મિત્રોને તમે 2 શબ્દ કહો, કારણ કે તમે લુવાર છો, આ વસ્તુ બનાવતા હો છો. આ વસ્તુમાં ટોટલી એંગલ કે ચેનલ ક્યાંય વાપરેલું નથી. બરાબર. બધું એન્જિનિયરિંગ વર્ક કરી CNC માં બનાવી, બરાબર, બધું ફિટિંગ કર્યું છે. બરાબર. એટલે આમાં જંગ લાગવાની કે કાટ લાગવાની કોઈ ફરિયાદ રહેતી નથી. અને આ પતરા બધા મને એમ હવે આમાં તફાવત હોય ટાટા અને એશિયન ને વાપરેલું. આ ટાટા કે એસઆર ની જ પ્લેટ વાપરેલી છે. બરાબર. જેનાથી આ ફાયદો મળે. અને ઊંચા ગેજ નું પતરું છે. ઊંચા ગેજ નું પતરું છે, એટલે શું છે એમાં પણ ભાવ ફેર હોય છે ને કે ટાટા નું લ્યો, લોકલ લ્યો. પર કેજી 10 થી 12 રૂપિયા કિલે ફેર હોય છે. બરાબર. એમાં પણ ફરક હોય છે. ખેડૂત મિત્રો ભાવેશભાઈ શું કહેવા માંગે છે કે ભાઈ આજે
લોખંડ તો આવે પણ એમાં પણ કેજી આવે અને પ્લસ એની ક્વોલિટી આવે. આજે સારી મિલનું સારી ક્વોલિટી ટાટા એસઆર છે, એશિયન છે, એ બધી સારી છે. તો એનું લોખંડ હોય તો જાજો ટાઈમ સમય સુધી કાટ ના લાગે. કલર ક્યાંય ઘસાઈ ગયો તો તમે જોયું હશે તરત કાટ લાગશે અમુક લોખંડમાં, અમુક લોખંડમાં નહીં લાગે. આ તો તમને અનુભવ હશે. બહાર તો ચોખ્ખું જ હોય પણ અંદર જ્યાં વપરાશ થતો છે ત્યાં તો કલર ન હોય, બરાબર છે, તો ત્યાં જંગ લાગવાની કે કાટ લાગવાની કોઈ પ્રોબ્લેમ ના થાય. સારું લોખંડ હોય, સારી એટલે વસ્તુનું 10-12 વર્ષ કે 15 વર્ષ ખેડૂતોને જોવા પણ ન રહે. મિત્રો આ વસ્તુ આપણે બધી રીતની જોઈ. હવે ગૌતમ થ્રેસરના ભાવનું ઘણા લોકો એવું કહેતા હોય કે ભાવ કોસ્ટલી વધારે પડે છે. તો તમારે ભાવેશભાઈ હું શું કહું, મારી સલાહ છે કે આને ખેડૂતોને એક કાંટામાં ચડાવવાનું, સામા કોઈ પણ થ્રેસરને સામા ચડાવવાના, પછી એના કિલ્લાના કેલ્ક્યુલેશન મારવાના. હા, એ તો બરાબર. એટલે ભાવ તમારી નજર સામે આવી જાય. એવું માનવામાં આવે છે કે 15-20 રૂપિયા આપણું સસ્તું છે, મોંઘું નથી. એટલે ખેડૂત મિત્રોને આપણે જે થ્રેસર કૃષિ મોલમાં વેચી છે ને એ એક વરદાન સ્વરૂપ છે. અને ખેડૂત મિત્રો તમે બધે ચક્કર લગાવી આવજો, બધે ભારતના જેટલા થ્રેસર બનાવતા હોય ત્યાં જોઈ અને છેલ્લે ખેડૂત મિત્ર કૃષિ મોલમાં આવો. અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ છે જેને, તો એ ચિલોડા આવી જાય ગૌતમ થ્રેસરમાં રૂબરૂ, તો ત્યાં પણ થ્રેસરો જોવા મળી રહેવાના છે બધાય તમને. ભાવેશભાઈ તમે હવે શું કહેવા માંગો છો? શૈલેષ, બહુ સારું કામ કર્યું ત્યાં. તું મને ગૌતમ થ્રેસર ગાંધીનગર મોટા ચિલોડાને ખાતે લઈ આવ્યો. આ રીતનું આવું એન્જિનિયરિંગ વર્ક, આટલું બધું પરફેક્શન હજી સુધી મેં ક્યાંય જોયું નથી, બરાબર છે. અને મને એટલું બેહદ ગમ્યું છે કે આજે ખેડૂતોને કહેતા આનંદ થાય છે કે આવી વસ્તુ જો મળતી હોય તો પછી બીજી વસ્તુ કોઈ તમારે જોવા. હવે તમે એમ કહેતા હતા કે આપણે ગાંધીનગરથી ત્યાં પહોંચાડવામાં કાયમ માટે વેચવામાં કોસ્ટલી લાગે, આ લાગે, તે લાગે, આમાં લાગે કાંઈ? આ સસ્તું પડે ને, એટલે જ આવ્યો હું જોવા. એટલે ખેડૂત મિત્રો ભાવેશભાઈ એવું કહેતા હતા કે મોંઘું થ્રેસર પડે, ગાંધીનગર આપને દૂર પડે, પણ આજે એને સ્પષ્ટ કરવા માટે લઈ આવ્યો છો. આની આપણે ડીલરશીપ છે, બરાબર? એટલે તમે ખાસ કરીને કોન્ટેક્ટ કરવા વિનંતી કરો હવે, બરાબર? ચોક્કસ, આટલું સરસ વર્ક મેં ક્યાંય જોયું નથી. એટલે ખાસ તમે એક વખત કૃષિ મોલનો કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે આપ્યા છે. અને આપણા કૃષિ મોલમાં દરેક ખેતીના ઓજાર ઓવા સ્ટાન્ડર્ડ વેચી છે. નબળું વેચવાનું નથી, સસ્તું નહીં, સારું વેચવાની વસ્તુ છે આપણી. તો ખાસ કરીને એક વખત ખેડૂતના દીકરા આપણા કૃષિ મોલનો સંપર્ક કરે. હવે વિડીયો વધુ ચર્ચા ન કરતા વિડીયોને પૂર્ણ વિરામ આપી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.